જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? અને અમારા ગામમાં વરસાદનો ઉકળાટ એક પ્રકારનો કહેવાય ને કે બફારો છે. વરસાદ આવશે તો ખરો. કચરો વાર્યો, વાસણ ખાલી કરીને રાખ્યા છે ચોકડીમાં, તો હવે વાસણ ઘસું અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. શું શાક કરવું વિચારવાનું છે. અને કાલે તો સારું થયું, કાલે મેં લાડવા બનાવ્યા હતા ને એ ઠેકાણે રાખ્યા હતા. બિલાડી રસોડાનું બાયણું થોડીક જગ્યા છે ને એને ટપી અને રસોડામાં પડે છે. આજે તમે એમને કીધું પાટિયા કંઈક હોય તો ભરાઈ દેજો, કારણ કે દહીં હતું સરસ મજાનું મલાઈવાળું, બગાડી નાખ્યું. અને લાડવા તો બચી ગયા. બોલો, બહુ ત્રાસ છે. તો મશીનમાં કપડાં નાખી દઉં અને વાસણ ઘસી નાખું. રસોડામાં પાણી ભરવાનું છે. તો ચાલો બન્યા રહો મારા બ્લોગમાં. તો 12:30 વાગ્યા છે અને ભૂખ લાગી છે. કાલ પૂનમ હતી, ઠંડુ ઠંડુ દૂધ પીધું હતું અને ફરારી ચેવડો ખાધો હતો. પણ તોય શાક રોટલાની તોલે થોડું કોઈ આવે. તો જમી લઈએ. અને એ ગયા છે વાડી વાવા, તો હું ખાઈ લઉં. તો જો બટેકાનું શાક બનાવ્યું છે, લસણ મરચાં નાખી અને સાથે છે રોટલી. તો ચાલો તમે ફેમિલી પણ જમવા. સુરત દાદા દેખાય છે થોડા થોડા વાદળની અંદર. આખો દી બફારો હતો. આટલા વાસણ હતા તો ઘસ્યા. અને જો પાણી આવ્યું છે, વધારે ફૂલ પાણી આવે ને તો ટપકે. ખીચડી મૂકીને વાસણ ઘસા ગઈ હતી, તો ખીચડી ચડી ગઈ અને વાસણ પણ ઘસાઈ ગયા. સીજાવા દઈએ. બટેકાનું તો શાક બટેકાનું પડ્યું છે એટલે ચાલશે. અને 2-3 રોટલી કરવાની છે, તો મોડા ગરમ ગરમ બનાવી દેશે એમને.